મારું ને તમારું કલ્યાણ થયું ક્યારે ગણાય? એવી કઈ ક્રિયા પ્રક્રિયા મારા ને તમારા જીવનમાં એવી કઈ ઘટના ઘટે કે આપણું કલ્યાણ થયું આપણે સમજીએ? સાવ સંક્ષિપ્તમાં સમજાવી દઉં તો પરમાત્મામાંથી છૂટું પડેલો આત્મા, મશાલમાંથી છૂટી પડેલી એક જ્યોત, એક બાતી, એ પુનઃ પાછી મશાલમાં મળી જાય, એનું નામ કલ્યાણ. જો સમજાઈ જાય તો પરમાત્મા મશાલ છે અને હું ને તમે બાતી છે. પરમાત્મામાંથી જ છૂટા પડ્યા છે. મમે વાંશો જીવલોકે, જીવભૂત સનાતન. ભગવાન કૃષ્ણ પોતે બોલ્યા 15માં કે આ સંસારમાં જેટલા પણ દેહધારીઓ છે, શરીરધારીઓ છે, એની અંદર રહેલો આત્મા હું પોતે જ છું. તો આપણે બધા એ મશાલની બાતી છીએ, એ પરમાત્માનો અંશ આત્મા છીએ. એ પરમાત્મામાંથી વિખૂટો પડ્યો છે અને વિખૂટો પડ્યો ત્યારથી એ કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર, મારા તારા, વેર ઝેરના ચીથડામાં એવો વીટાઈ ગયો કે અત્યારે જીવ બનીને બેઠો છે. આપણે બધા જીવાત્મા કહેવાઈએ છીએ. શું કામ? કારણ કે આપણે કામ, ક્રોધ, લોભના ચીથડા વીટીને બેઠા છીએ. જો એ ચીથડા ખુલી જાય તો અંદર શુદ્ધ અદ્વૈત પરમાત્માનો અંશ આત્મા જ છે.